વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં એક્ટિવ અને પેસિવ વોઇસમાં સાદા વર્તમાનકાળ વિશેની માહિતી મેળવી. આ સેશનમાં સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એની વાક્ય રચના એક્ટિવમાં હોય તો એને પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું તે વાક્ય રચનાના પ્રકાર અનુસાર જોઈ લઈએ. સૌપ્રથમ સાદા ભૂતકાળની હકારની વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ આપેલ હોય તો પેસિવમાં તે વાક્યને રૂપાંતર કરતા કર્તાને અનુરૂપ ભૂતકાળનું ટુ બીનું સહાયક ક્રિયાપદ વોઝ અથવા વર પ્લસ V3. તે જ પ્રમાણે સાદા ભૂતકાળની નકારની વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ, નોટ અને V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. આ પ્રકારની વાક્ય રચનાને પેસિવમાં ફેરવીએ ત્યારે કર્તાને અનુરૂપ ભૂતકાળનું ટુ બીનું સહાયક ક્રિયાપદ વોઝ અથવા વર, ત્યાર પછી નોટ અને ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃતનું રૂપ આવશે. સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થની વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં ડીડ સહાયક ક્રિયાપદ હોય, ત્યાર પછી કર્તા અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આપેલ હોય તો આ વાક્ય રચના પેસિવમાં પણ પ્રશ્નાર્થમાં જ બનાવવાની રહે. વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર અને ત્યાર પછી કર્મ કે જેનું સ્થાન અત્યારે અહીંયા કર્તા તરીકે ગણાય, ત્યાર પછી ક્રિયાપદનું V3 નું રૂપ. તો આ પ્રમાણે સાદા ભૂતકાળની વાક્ય રચનાને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવી તે ટેબલ અનુસાર જોયું. હવે તેના ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં વાક્ય છે હી બોટ એ કાર. તો બોટ એક ક્રિયાપદ છે અને એનું કર્મ છે અકાર. પેસિવમાં રૂપાંતર કરો તો સૌપ્રથમ અકાર, એને અનુરૂપ ટુ બીનું સહાયક ક્રિયાપદ વોઝ, ક્રિયાપદનું V3 બોટ અને એક્ટિવનો કર્તા હી, તેને પેસિવમાં કર્મમાં ફેરવો તો બાય હિમ. ત્યાર પછી ઉદાહરણ નંબર 2, એમાં એક્ટિવ વોઇસમાં વાક્ય રચના આપેલ હોય હી ડીડ નોટ બાય અકાર. આ વાક્ય રચના ભૂતકાળમાં અને નકારમાં છે. તેનું પેસિવમાં રૂપાંતર કરીએ તો એનું કર્મ છે અકાર. શરૂઆતમાં કર્તા તરીકે અકાર, એને અનુરૂપ ટુ બીનું સહાયક ક્રિયાપદ વોઝ, નોટ, ક્રિયાપદનું V3 બોટ અને હીનું કર્મ વિભક્તિનું રૂપ બાય હિમ. A car was not bought by him. ઉદાહરણ નંબર 3 માં જોઈએ આગળ તો વાક્ય પ્રશ્નાર્થમાં છે ડીડ હી બાય અ કાર, જેનું પેસિવ પણ પ્રશ્નાર્થમાં જ થશે તો અકારને અનુરૂપ ભૂતકાળનું ટુ બીનું સહાયક ક્રિયાપદ આવશે વોઝ, ત્યાર પછી કર્મ એટલે કે અકાર, બાય ક્રિયાપદનું V3 બોટ અને હી તો બાય હિમમાં રૂપાંતર થશે. વાક્ય પ્રશ્નાર્થ જ રહેશે. વોઝ અ કાર
bought by him. ત્યાર પછી ઉદાહરણ નંબર 4. હવે વાક્ય રચના she decorated the walls. પેસિવમાં એનું રૂપાંતર કરીએ તો the walls વાક્યનું કર્મ છે એટલે કર્તા તરીકે શરૂઆતમાં આવશે. the walls બહુવચન છે તો ટુ બી નું રૂપ were. ડેકોરેટેડ નું V3 એનું એ જ રહેશે અને she ની કર્મ વિભક્તિ એટલે કે her. The walls were decorated by her. ત્યાર પછી અન્ય ઉદાહરણોમાં ભૂતકાળના જ ઉદાહરણોમાં જોઈએ તો હવે આવશે WH ક્વેશ્ચનમાં why did you miss this chance? આ વાક્ય એક્ટિવમાં WH માં છે, પેસિવમાં WH પ્રશ્નાર્થ સર્વનામ why થી જ બનશે. why હવે this chance ને અનુરૂપ was કર્મ આવશે this chance. ક્રિયાપદ miss નું V3 missed અને you ની કર્મ વિભક્તિ by you. Why was this chance missed by you? ત્યાર પછીના ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં WH ક્વેશ્ચન્સમાં જ એક્ઝામ્પલ છે how many apples did she eat? અહીં તમે જુઓ તો how many પછી કર્મ આપેલું છે અને ત્યાર પછી did છે તો પેસિવમાં પણ આની શરૂઆત how many થી જ થશે. પેસિવમાં જોઈએ તો how many apples એને અનુરૂપ ટુ બી નું રૂપ were. it ક્રિયાપદનું V3 eaten by her. આ ઉદાહરણમાં તમે જોઈ શકો કે how many apples કર્મ આપેલું છે તે પેસિવમાં પણ તેની સાથે જ રહેશે. how many apples were eaten by her. ત્યાર પછીના ઉદાહરણમાં WH ક્વેશ્ચન્સમાં જ what did he bring for us? અહીં જુઓ તો પ્રશ્ન WH માં ને what થી છે, પેસિવમાં પણ એનું રૂપાંતર what થી જ થશે. કર્મ છે અન્ય અધ્યાર છે માટે what was bring નું V3 brought by him for us. ત્યાર પછીના ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં ઉદાહરણ આ મુજબ છે જે WH માં who થી આપેલું છે who rang the bell. અને પેસિવ રચના કરો તો તેનું રૂપાંતર by whom થી શરૂ થશે. તો by whom was the bell. the bell વાક્યનું કર્મ તેને અનુરૂપ was અને rang ક્રિયાપદનું V3. by whom was the bell rung? સાદા ભૂતકાળ પછી સાદા ભવિષ્યકાળની રચના એક્ટિવ વોઇસમાં હોય તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવવું તે ટેબલ અનુસાર જોઈએ. સાદા ભવિષ્યકાળમાં સૌપ્રથમ હકારની વાક્ય રચના, તેમાં ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ શેલ અથવા વિલ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આ પ્રકારની વાક્ય રચનાને પેસિવમાં ફેરવતા શેલ અને વિલ પ્લસ બી અને પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃત. ભવિષ્યકાળમાં
વધારાના પ્રત્યય તરીકે બી હંમેશા V3 ની આગળ જ મુકાશે. ત્યાર પછી છે નકાર વાક્ય રચના. સહાયક ક્રિયાપદ શેલ અને વિલ, નોટ અને V1. આ વાક્ય રચનાને પેસિવમાં ફેરવતા શેલ અને વિલ પ્લસ નોટ પ્લસ બી અને પ્લસ V3. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શેલ અથવા વિલ, ત્યાર પછી કર્તા અને V1. પ્રશ્નાર્થની વાક્ય રચના ભવિષ્યકાળમાં પણ પ્રશ્નાર્થમાં જ બનશે, એટલે વાક્યની શરૂઆતમાં શેલ અને વિલ, ત્યાર પછી કર્મ બી અને V3. એક્ઝામ્પલમાં એક્ટિવ વોઇસમાં છે I shall fly kites next month. એમાં પણ જુઓ તો કર્મ છે kites. પેસિવ વોઇસની વાક્ય રચનામાં સૌપ્રથમ kites જે કર્મ છે તો વાક્યની શરૂઆતમાં તે કર્તા તરીકે રહેશે. kites ત્રીજો પુરુષ બહુવચન એટલે ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ મુકાશે will, ત્યાર પછી વધારાના પ્રત્યયમાં બી, એના પછી ફ્લાય ક્રિયાપદનું V3 flown by me next month. Kites will be flown by me next month. બીજું ઉદાહરણ છે we shall play cricket tomorrow. આ પણ ભવિષ્યકાળની જે રચના છે એમાં વાક્યનું કર્મ ક્રિકેટ આપેલું છે, તો પેસિવ વોઇસમાં ભવિષ્યકાળની જ વાક્ય રચનાને ફેરવીએ તો વાક્યની શરૂઆતમાં આવશે ક્રિકેટ, એ પણ ત્રીજો પુરુષ એકવચન એટલે સહાયક ક્રિયાપદ આવશે will, વધારાના પ્રત્યયમાં બી, ક્રિયાપદનું V3 played by us અને અન્ય શબ્દ છે tomorrow. Cricket will be played by us tomorrow. ત્રીજા ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં they will not help us, જેનું પેસિવમાં રૂપાંતર કરીએ તો આ વાક્ય રચના ભવિષ્યકાળ અને નકારમાં છે. વાક્યનું કર્મ છે us, જે પેસિવમાં કર્તામાં ફેરવીએ તો એનું રૂપાંતર થશે we. સહાયક ક્રિયાપદ આવશે shall, not ક્રિયાપદનું V3 ની આગળ બી, પછી helped અને છેલ્લે they નું કર્મમાં રૂપાંતર by them. We shall not be helped by them. ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવ વોઇસમાં છે will she make tea for us. આ વાક્ય એક્ટિવમાં, ભવિષ્યકાળમાં અને પ્રશ્નાર્થમાં છે, તો પેસિવમાં પણ એનું રૂપાંતર પ્રશ્નાર્થમાં જ બનશે. સહાયક ક્રિયાપદ જે અહીં will આપેલું છે તો પેસિવમાં પણ તેનું તે જ મુકાશે will. કર્મ છે ટી, ત્યાર પછી વધારાનો પ્રત્યય બી, મેક ક્રિયાપદનું V3 made by her for us. આ વાક્ય રચના પ્રશ્નાર્થમાં જ બનશે. will tea be made by her for us. ત્યાર પછી WH ક્વેશ્ચનમાં છે એક્ટિવ વોઇસમાં when will he reach the poem. when will he teach the poem. પેસિવ વોઇસમાં પણ આની શરૂઆત WH માં when થી જ શરૂ થશે અને સહાયક ક્રિયાપદ પણ
તે જ રહેશે. તો when will કર્મ છે the poem, when will the poem be, અને ટીચ ક્રિયાપદનું V3 taught, કરતા હી છે તો એની કર્મ વિભક્તિ આવશે by him. when will the poem be taught by him? ત્યાર પછીનું છેલ્લું ઉદાહરણ છે એક્ટિવ વોઇસમાં who will draw pictures. આમાં who થી આપેલ વાક્ય રચનાને પેસિવમાં ફેરવતા જેની શરૂઆત by whom થી થશે. તો કર્મ આપેલું છે પિક્ચર્સ અને વાક્યની શરૂઆત થશે by whom વડે. તો by whom, ત્યાર પછી ટુ બી નું સહાયક ક્રિયાપદ will, પિક્ચર્સ વધારાના પ્રત્યય તરીકે be અને ક્રિયાપદનું V3 drawn. by whom will pictures be drawn. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરીઝ કે જે ટુ બી ના સહાયક ક્રિયાપદો છે કેન, મે, શુડ, મસ્ટ, વુડ, વુડ અને માઇટ. મોડલ ઓક્ઝિલરીઝના ટેબલમાં પણ તમે જુઓ તો ભવિષ્યકાળની રચનાની જેમ જ એક્ટિવમાં વાક્ય રચના આપેલ હોય અને પેસિવમાં પણ V3 ની આગળ વધારાનો પ્રત્યય બી મુકાશે. એટલે ભવિષ્યકાળ અને ઓક્ઝિલરી બંનેની વાક્ય રચનાના નિયમ સરખા છે. હકારનું બંધારણ છે એક્ટિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરીઝ એટલે ઉપર દર્શાવેલ કેન, કુડ, શુડ, મસ્ટ, કુડ, વુડ અને માઇટ આમાંથી કોઈ પણ એક અને એની સાથે ક્રિયાપદનું V1. આ પ્રકારની વાક્ય રચનાને પેસિવમાં ફેરવીએ તો મોડલ ઓક્ઝિલરીઝ જે આપેલ હોય તેનું તે જ રહેશે, વધારાના પ્રત્યયમાં બી અને V1 ક્રિયાપદનું V3 માં રૂપાંતર થશે. તે જ પ્રમાણે નકારની વાક્ય રચનામાં મોડલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ V1 આપેલ હોય તો પેસિવમાં એનું રૂપાંતર કરતા મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ નોટ પ્લસ બી અને V3. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જો એક્ટિવમાં હોય તો પેસિવમાં પણ પ્રશ્નાર્થ જ બનશે. એમાં છે મોડલ ઓક્ઝિલરીઝ વાક્યની શરૂઆતમાં આવશે પ્લસ કર્તા પ્લસ V1. આ વાક્ય રચનાને પેસિવમાં આ મુજબ દર્શાવી શકાય. વાક્યની શરૂઆતમાં મોડલ ઓક્ઝિલરી, ત્યાર પછી કર્મ, વધારાનો પ્રત્યય બી અને V3. એનું ઉદાહરણ જોઈએ. એક્ટિવ વોઇસમાં છે ઇન્ડિયા મે વિન ધ મેચ. અહીં સહાયક ક્રિયાપદ મે આપેલું છે, વિન ક્રિયાપદનું V1 છે અને ધ મેચ વાક્યનું કર્મ છે. તો પેસિવ વોઇસમાં સૌપ્રથમ આવશે કર્મ તરીકે ધ મેચ. સહાયક ક્રિયાપદ મે આપેલું છે જેમાં કોઈ ફેરફાર નહીં થાય. તો મેનું મે, વધારાના પ્રત્યયમાં બી, વિન ક્રિયાપદનું V3 વોન. ત્યાર પછી ઇન્ડિયા કોઈ વિશેષ નામ આપેલું હોય તો તેમાં કોઈ ફેરફાર કરવો નહીં, બાય ઇન્ડિયા. બીજા ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં છે વી કાન્ટ કાઉન્ટ ધ સ્ટાર્સ. આ વાક્ય રચના ઓક્ઝિલરી અને નકારમાં છે. એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વાક્યનું કર્મ છે ધ સ્ટાર્સ, જે પેસિવમાં વાક્યની શરૂઆતમાં આવે ધ સ્ટાર્સ. સહાયક ક્રિયાપદ એનું એ જ રહેશે કાન્ટ, વધારાનો પ્રત્યય બી,
કાઉન્ટ નું V3 કાઉન્ટેડ બાય અને ત્યાર પછી વી ની કર્મ વિભક્તિ અસ. ત્રીજું ઉદાહરણ છે મોડલ ઓક્ઝિલરીઝમાં અને પ્રશ્નાર્થમાં છે. શુડ દે હેલ્પ ધ પુઅર? આ વાક્ય રચના પણ શુડ થી જ બનશે. મોડલ ઓક્ઝિલરીઝમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો સૌપ્રથમ જવાબમાં પેસિવમાં આવશે શુડ. ત્યાર પછી વાક્યનું કર્મ છે ધ પુઅર, તો વધારાના પ્રત્યય તરીકે બી. ત્યાર પછી હેલ્પ ક્રિયાપદનું V3 હેલ્પ્ડ અને ધેની કર્મ વિભક્તિ બાય ધેમ. બીજા ઉદાહરણમાં એક્ટિવમાં છે પીપલ મસ્ટ પે ધ ટેક્સ. આ વાક્ય પણ ઓક્ઝિલરી અને હકારમાં છે. ધ ટેક્સ વાક્યનું કર્મ છે, જેનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે મુકાશે ધ ટેક્સ. મોડલ ઓક્ઝિલરીઝ મસ્ટ આપેલું છે તો તેમાં કોઈ ફેરફાર નહીં કરવો. મસ્ટ વધારાનો પ્રત્યય બી. ત્યાર પછી પે ક્રિયાપદનું V3 એટલે કે પેઇડ અને પીપલ તો કર્મમાં મુકાશે બાય પીપલ. ત્યાર પછીનું ઉદાહરણ પ્રશ્નાર્થ વાક્ય છે. એક્ટિવ વોઇસમાં છે કુડ રીના કેચ ધ ટ્રેન? એમાં પણ કુડ થી જ પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે. એનું કર્મ છે ધ ટ્રેન. તો પેસિવમાં આ વાક્યનું રૂપાંતર આ પ્રમાણે થશે કુડ ધ ટ્રેન. વધારાના પ્રત્યય તરીકે મુકાશે બી. ત્યાર પછી કેચ ક્રિયાપદનું V3 કોટ અને રીના આપેલું છે એની કર્મ વિભક્તિ આવશે બાય રીના. છેલ્લા ઉદાહરણમાં એક્ટિવ વોઇસમાં છે વોટ શુડ વી ડુ નાઉ? વોટ થી વાક્ય રચના છે એટલે કર્મ અધ્યાહાર છે. પેસિવમાં પણ આની શરૂઆત વોટ થી જ થશે. શુડ ઓક્ઝિલરીમાં પણ એનું એ જ રહેશે. તો વોટ શુડ વધારાના પ્રત્યયમાં બી. ડુ ક્રિયાપદનું V3 ડન બાય અને વીની કર્મ વિભક્તિ અસ અને અન્ય શબ્દમાં આવશે નાવ.